જય હિન્દ બાળકો, હું નીતિન મોરધાની આપ તમામનું સ્વાગત કરું છું શ્યામ એકેડમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર, કે જ્યાં આપણે ગુજરાત તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી વિવિધ પ્રવેશ પરીક્ષા, ભરતી પરીક્ષા અને સ્કોલરશિપ પરીક્ષાઓની તૈયારી કરીએ છીએ. જે અંતર્ગત હાલ જે ગુજરાત સરકાર દ્વારા જ્ઞાન સાધના પ્રવેશ અને સ્કોલરશિપ એક્ઝામની જાહેરાત કરવામાં આવેલી છે, તેની આપણે સિરીઝ ચાલુ કરેલી છે, જેમાં આપણે સામાજિક વિજ્ઞાન, ગણિત અને એના અન્ય વિષયોની આપણે ચર્ચા કરીએ છીએ. જેમાં સામાજિક વિજ્ઞાનમાં આપણે હાલ પૂરતા એમસીક્યુ ચાલુ કર્યા છે. ગણિતમાં આપણે દરેક પ્રકરણ પ્રમાણે બરાબર પ્રકરણ વાઇઝ ચેપ્ટરની સમજૂતી અને વત્તા તેના એમસીક્યુ અને વત્તા આ બંનેના આપણે પીવાયક્યુ સોલ્વ કરી રહ્યા છીએ. બરોબર, તે સિરીઝ આપણે ચાલુ કરેલી છે. તો તેમાં આની સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર્સ અપલોડ થયેલા છે, જે તમે ચેનલ ઉપરથી શ્યામ એકેડમીના ચેનલ ઉપરથી જઈને જોઈ શકો છો. અને આજે આપણે ગણિતના પ્રકરણ 2 કે ભાઈ એક ચલ સુરેખ સમીકરણની આપણે શરૂઆત કરવાના છીએ. બરોબર, હવે એક ચલ સુરેખ સમીકરણમાં તમે જે તે વખતે માહિતી તમારા શિક્ષકોએ તમને, તમારા પ્રોફેસરોએ તમને આપેલી જ હશે. તેમાં આપણે થોડીક રેપિડ રિવિઝન કરી લેશું નાના એવામાં, અને પછી આપણે તેમાં આગળ વધીશું, જેથી કરીને આપણે જે તમને કોઈ પણ ડાઉટ હોય તો તે ક્લિયર થઈ જાય. અને છતાં પણ કોઈ ડાઉટ રહેતા તો નીચે કમેન્ટમાં જણાવો, તેના આપણે ચોક્કસ નિરાકરણ લાવીશું. બરોબર, હવે દ્વિચલ સુરેખ સમીકરણ એટલે તમને ખબર હોય છે કે ભાઈ ચલની સંખ્યા કેટલી છે. તો કે ભાઈ ચલની સંખ્યા, પેલા તો ચલ અને અચલ આ બંને વસ્તુ જોવી પડે. બરોબર, ચલ એટલે કે ભાઈ A to Z, બરોબર, આલ્ફાબેટ્સ જે આવે છે ને એ, બરોબર, એટલે કે જે સંખ્યા ચલે છે તે, બરોબર, અથવા તો ચલી શકે છે, એટલે કે કોઈ ફિક્સ સંખ્યા ન હોય. બરોબર, 2, 5, 10, 15, 20 એવી કોઈ ફિક્સ સંખ્યા નહીં. અને અચલ એટલે તો કે ભાઈ અચલ સંખ્યા એટલે કે જે ફિક્સ છે. બરોબર, 2 હું કહું તો 2 આપણે જોતા જ આપણને યાદ આવે કે ભાઈ 2 એટલે 2, 5 એટલે 5. બરોબર, પણ હું અહીંયા ચલમાં શું થશે તો કે ભાઈ ચલમાં એવું કશું ફિક્સ થશે નહીં. એ કોઈ પણ કિંમત ધારણ કરી શકે એના સમીકરણને અનુરૂપ. બરોબર, એટલે કે ચલ અને અચલ. બરોબર, હવે આમાં આપણે કેવા તો કે ભાઈ આનો આપણે સુરેખ રૂપ જોશું ને તો શું થશે તો કે ભાઈ ax પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 0, જ્યાં a અને b શું છે તો કે ભાઈ અચલ છે અથવા તો અચળ છે. બરોબર, અને a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ વસ્તુ આ બંને આપણને યાદ રાખીને ચાલવું પડે. બરોબર, તો અહીંયા શું થશે તો x એટલે કે આપણી એક જ ચલ હોય અને એ ચલની પણ ઘાત કેટલી હોય, એક જ હોય. બરોબર, એટલે કે એક ચલ સુરેખ સમીકરણમાં સમીકરણની ચલ કેટલા, એક, સમીકરણની ઘાત કેટલી, ચલની ઘાત કેટલી, એક, અને કેટલા હશે તો કે ભાઈ 2 અથવા તો એક અચલ હોઈ શકે. પણ એક અચલ જે એ પેલો અચલ છે કે જે કોઈ પણ એક ચલ સાથે ગુણાયેલો હોય છે, તે કોઈ દિવસ 0 હોતો નથી. એ વસ્તુને આપણે શું કહીશું તો કે ભાઈ એનો આપણે એક ચલ સુરેખ સમીકરણ કહેશું. બરોબર, વધારે સમય ન બગાડતા આટલી માહિતી લીધા પછી આપણે આના અંતર્ગત જે બીજી નાની મોટી માહિતી જોવાની છે તે આપણે જોઈ લઈએ અને આગળ વધીએ. બરોબર, હવે શું છે તો કે ભાઈ એક ચલ સમીકરણમાં ચલની મહત્તમ ઘાત 1 હોય છે, મેં તમને કરી દીધું એમ. તેમાં સમીકરણનો એક ચલ સુરેખ સમીકરણ કહે છે. બરોબર, તેને કેવા કહેવાય છે તો કે ભાઈ એક ચલ સુરેખ સમીકરણ કહેવાય છે. બરોબર, એને આપણે શું કહીશું તો કે ભાઈ 2x + 3 - 7, એમાં ચલ x છે. બરોબર, હવે આ જે સ્વરૂપ છે એને આપણે કેવું સ્વરૂપ, એનું વ્યાપક સ્વરૂપ કહીશું. બરોબર, અહીંયા મેં લખ્યું છે. બરોબર, આ વસ્તુ તમારા માટે આઈએમપી થશે જે લખેલી છે તો કે ભાઈ એક ચલીય સુરેખ સમીકરણનો વ્યાપક સ્વરૂપ 2x ax + b = 0, જ્યાં a and b અચળ છે એટલે કે અચલ છે, પરંતુ a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, પણ a 0 બરાબર નથી. એટલે કે 0 થી હંમેશા મોટો હશે, 0 થી નાનો પણ હોતો નથી. બરોબર, પણ 0 તો ન હોય. બરોબર, કોક સમયમાં તમને માઇનસ વાળી સંખ્યા આવી છે તો એ તમે માની શકો. બરોબર, પણ અનડાયરેક્ટલી સમીકરણમાં જોડી સેટ હશે. બરોબર, એટલે કે અહીંયા તમે ફોકસલી ધ્યાન રાખી લો કે ભાઈ a બરાબર 0 ન હોય, 0 સિવાયની તમામ કિંમતે ધારણ કરી શકે છે. બરોબર, આપણું શું વ્યાપક સ્વરૂપ પૂછાયેલું છે તો તમને સમીકરણનું વ્યાપક સ્વરૂપ પણ 1 માર્કમાં પૂછી લે. બરોબર, અને 2024 કે 23 ડોલામાં આ તો પ્રશ્ન પૂછી લે તો કે ભાઈ એક સમીકરણ કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણમાં ચલની મહત્તમ ઘાત કેટલી હોય, 1, 2, 3, 4, 0. તો અહીંયા કેટલી હોય, 1 હોય. 0 ન લખતા. બરોબર, 0 ઘાત હોતી એટલે એ સંખ્યા પોતે જ થઈ જશે. બરોબર, એ તમે ઘાત અને ઘાતાંકના નિયમોમાં 7મા ધોરણમાં સમજી ગયા હશો. બરોબર, ચાલો ત્યારબાદ આગળ તો કે ભાઈ બીજી એક વસ્તુ કે આમાં બે વસ્તુ હશે તો કે ભાઈ આમાં શું બે વસ્તુ હોય છે તો કે આમાં બે વસ્તુ એ હોય છે કે અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ. બરોબર, શું તો કે ભાઈ ડાબી બાજુ ને ડાબા એટલે કે ડાબી બાજુ અને બરાબર જમણી બાજુ. બરોબર, હવે ડાબી અને જમણી બાજુ હર હંમેશા કેવી છે, સમાન છે. બરોબર, ડાબી બાજુ 1 હોય તો જમણી બાજુ પણ 1 જ હોય. ડાબી બાજુ 2 હોય તો જમણી બાજુ પણ 2 હોય.
બરોબર, એ કોઈ દર વખતે સમાન નહીં છે, કોઈ દિવસ વિષમાન એટલે કે ઇઝ નોટ ઇક્વલ ટુ નહીં હશે, બરોબર. એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ હંમેશા થતી હશે, બરોબર. એ વસ્તુ અહીંયા તમને સૂચવેલી છે, બરોબર. ડાબી બાજુ દર્શાવેલી ડાબી બાજુ તથા જમણી બાજુ જમણી બાજુ સમીકરણના બંને મૂલ્યો સમાન હોય તેવા ચલના અમુક ચલોના મૂલ્ય માટે જ સાચું બને છે, બરોબર. અમુક ચલના મૂલ્ય માટે જ સાચું બને છે, જેને આપણે ઉકેલ કહીએ છીએ, બરોબર. સમીકરણના ઉકેલ આપણે નીચે આપણે આના પછીના ઉદાહરણ એક બે જોશું ને એમાં આપણે કહીશ કે ભાઈ આના ઉકેલ શું છે ને કેવી રીતના, પણ એનું યાદ રાખજો કે એને સમીકરણના ઉકેલ કહીએ છીએ, બરોબર. હવે જો આનું આપણે સમીકરણ મેળવીએ તો એના આપણે એને ઉકેલ કરશું, બરોબર. એનો ઉકેલ આપણે મેળવશું, બરોબર. ચાલો હવે અહીંયા બીજું શું તો કે ભાઈ ડાબીથી જમણી અને જમણીથી ડાબી બાજુ જશું ને એટલે નિશાનોમાં બદલી થશે, બરોબર. હવે અહીંયા તમને ખબર પડવી જોઈએ તો કે ભાઈ અહીંયા ડાબી બાજુ અને અહીંયા લખી નાખો જમણી બાજુ, બરોબર. કોષ્ટક બનાવી નાખજો જેથી કરીને જો તમને ભૂલાઈ જતું હોય તો યાદ રહે, બરોબર. ડાબી બાજુ જો સરવાળાની નિશાની હોય તો જમણી બાજુ એ બાદબાકીની નિશાની થાય, બરોબર. જો ડાબી બાજુ માઇનસની નિશાની હોય તો જમણી બાજુ પ્લસની નિશાની થાય, બરોબર. જો ડાબી બાજુ ગુણાકાર હોય તો જમણી બાજુ જતા એ ભાગાકારમાં એટલે કે છેદમાં આવે, બરોબર. અને જો ડાબી બાજુ એ ભાગાકારમાં હોય એટલે કે છેદમાં હોય તો અહીંયા ગુણાકારમાં આવે, બરોબર. આટલું જ અહીંયા ધ્યાન રાખવાનું છે, એના સિવાય આ ચેપ્ટરમાં કશું જ નથી, બરોબર. આમ તમે હસતે ખેલતા દાખલા જો એકાદ બે પૂછી ગયા, દર વર્ષે એક બે પૂછાય જ છે, જો તમે પૂછાઈ ગયા તો તમારા માટે એકદમ છેલ્લા પડશે, બરોબર. હવે આપણે જોઈએ આમાં શું અહીંયા આપણને તો કે ભાઈ એ જ વસ્તુ કીધી છે, બરોબર. આ પદમાં સરવાળા હોય તો બાદબાકી હોય તો સરવાળા, ગુણાકાર હોય તો ભાગાકાર અને ભાગાકાર હોય તો ગુણાકાર, એ વસ્તુ છે, બરોબર. અહીંયા આપણે સમજૂતીથી લઈએ, બરોબર. આનો આપણે ઉકેલ પણ મેળવીશું, બરોબર. શું કીધું તો હવે 5x બરાબર 25, તો અહીંયા હું x મૂકી દઉં, x ની સાથે આ ગુણાકારના સંબંધમાં છે એટલે સામેની બાજુ જાય તો શું થશે ભાગાકારમાં, એટલે 25 ભાગ્યા 5 આપણને કહ્યું 5 5 25, બરોબર. હવે આ સમીકરણનો એક ઉકેલ શું મળ્યો તો કે ભાઈ x બરાબર 5, અને આપણે શું કહીશું તો કે ભાઈ સમીકરણનો ઉકેલ, શું કહેશું સમીનો એટલે કે સમીકરણનો ઉકેલ, બરોબર. સમીકરણનો ઉકેલ અને આપણે કહીશું, બરોબર. અહીંયા શું છે ભાગાકારમાં છે એટલે અહીંયા ગુણાકારમાં જશે એટલે શું થશે x બરાબર 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6, x બરાબર 6. આ આપણો આ સમીકરણનો ઉકેલ આ થશે, બરોબર. આ સમીકરણનો ઉકેલ આ થશે. પછી અહીંયા જો સરવાળા બાદબાકી છે તો શું છે x, બરોબર. આ સરવાળો છે એટલે સામેની સાઈડ જાય તો મારે ને બાકી તો શું થશે તો ભાઈ હું બાદબાકી કરું ને 3 - 7, હવે અહીંયા કાંઈ નથી તો આ પ્લસ તો હોવાનો જ, બરોબર. વધે છે ઓછા, બરોબર. એટલે x બરાબર શું થશે તો ભાઈ 7 માંથી 3 જાય એટલે 4 વધે, પણ મોટા પદની નિશાની માઇનસ છે એટલે -4 થાય એટલે x બરાબર -4 આવશે, બરોબર. હવે અહીંયા જ આપણે એ વસ્તુ જોઈ લઈએ, અંતિમમાં જો અહીંયા બાદબાકી છે, બરોબર. કેમ ગયું અહીંયા બાદબાકી છે તો અહીંયા પ્લસ થશે તો શું થશે x બરાબર 3 અને અહીંયા +7, કારણ કે આ માઇનસ છે ને એટલે આ બાજુ જાય તો પ્લસ થશે, બરોબર. એટલે શું થશે આપણું તો કે ભાઈ x બરાબર 7 8 9 10, 7 માં 3 ઉમેરો તો 10 થાય, તો આ સમીકરણનો ઉકેલ કેટલો આવ્યો x બરાબર 10 આવ્યો, બરોબર. આ જ વસ્તુ પૂછે છે, આના સિવાય બીજું કશું આમાં થિયરીમાં છે નહીં. હવે આપણે સીધા પેલા PYQ જોઈએ અને પછી પ્રશ્નો જોઈએ, બરોબર. ચાલો તો શરૂ કરીએ. પેલા 2023 નું PYQ એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન, બરોબર. હવે તમારા માટે પ્રીવિયસ યર કેમ છે ને ખૂબ મહત્વના થશે, બરોબર. જો શું કહેવા માંગે છે અહીંયા આપણે એ વસ્તુ જોઈએ કે ભાઈ એક ચલ સમીકરણ, બરોબર. એક ચલ સુરેખ સમીકરણની પદાવલીમાં ચલની મોટામાં મોટી ઘાત કેટલી હોય? શરૂઆતમાં મેં કીધું આ પ્રશ્ન પૂછાઈ ગયો તો 2014 કે 24 કે 25 માં, 2023 માં પૂછાઈ ગયો, કેટલો આવે 1 આવશે, બરોબર. ત્યારબાદનો પ્રશ્ન તો 5x + 9 બરાબર 5 + 3x નો ઉકેલ કેટલો થાય, બરોબર. હવે આ અહીંયા છે ને આપણે સોલ્વ કરીને હું તમને દેખાડું, બરોબર. શું આપેલું છે કિંગ આપણું કર્સર, હા, બરોબર. શું કહેશું તો કે ભાઈ 5x + 9 બરાબર 5 + 3x, બરોબર. હવે સજાતીય પદો એક સાઈડ અને વિજાતીય પદો એક સાઈડ, બરોબર. એટલે સજાતીય પદો અહીંથી આ જે ડાબી બાજુ જમણી બાજુ છે ને ડાબી બાજુ લઈ આવો એટલે શું થશે તો 5x - 3x બરાબર 5, આ સરવાળામાં છે એટલે બાદબાકીમાં થશે એટલે -9, આ સરવાળામાં તો એટલે બાદબાકીમાં ગયું -3 આવ્યા, બરોબર. 5 માંથી 3 જાય એટલે 2 વધે એટલે અહીંયા શું આવશે તો ભાઈ 2x, બરોબર. અને 5 - 9 એટલે 5 માં 9 માંથી શું કહેવાય 5 માંથી 9 તો ન જાય એટલે 9 માંથી 5 જાય તો કેટલા વધે તો ભાઈ 4 વધે, કેટલા વધે તો કે ભાઈ 4 વધે. અને નાના પદની નિશાની એટલે કેટલા મોટા પદની નિશાની માઇનસ આવે, બરોબર. શું થશે આ અહીંયાથી બગડો જે છે ભાગાકારમાં વહી જશે તો શું થશે x બરાબર -4/2, એટલે શું થશે તો -2 ગુણ્યા 2, બરોબર. એટલે આના બે ભાગ આપણે પાતી લીધા, વત્તે ઓછા પણ આવી ગયા અને માઇનસ પણ આવી ગયા, હવે બે ઉડી જશે એટલે આપણો જવાબ કેટલો આવશે તો ભાઈ x બરાબર -2, આ આપણો જવાબ છે. એટલે અહીંયા આપણો ઓપ્શન ડી સાચો પડે, બરોબર. ત્યારબાદનો બીજો પ્રશ્ન આ પણ એવી રીતનો જ પ્રશ્ન છે, બરોબર.
ચાલો હમણાં થઈ જશે. હવે અહીંયા હું સીધો સીધું કરી નાખું કે ભાઈ 7x છે ને આ બાજુ લઈ જાઉં તો શું થશે કે ભાઈ 7x ઓછા 3x ભાગ્યા 2 બરોબર. એને બરાબર અહીંયા શું છે તો -14 -5 ના છેદમાં 2 બરોબર. હવે મને ખબર છે આ અહીંયા છે ભાગાકારમાં છે, અહીંયા ગુણાકારમાં જશે, અહીંયા ગુણાકારમાં છે, અહીંયા ભાગાકારમાં જશે. પણ હું અહીંયા સિમ્પલ વસ્તુ કરું. આ અહીંયા આ ગુણાકાર ભાગાકારમાં છે ને અહીંયા ગુણાકારમાં લઈ જાઉં તો કઈ કામ મને મળે તો ભાઈ 7x - 3x ના છેદમાં 2 ગુણ્યા 2 બરાબર. હવે આનો હું છેદ એમને પેલા લખી બરાબર -14 -5. હવે અહીંયા પેલા આપણે નિયમ પ્રમાણે ભાગુ સબાનો નિયમ અપ્લાય કરી બરોબર. તો ગુણાકાર આ બંનેનો ગુણાકાર થશે, આ સંખ્યાનો આ માઇનસનો, આ સંખ્યાનો અને આ સંખ્યાનો, ત્યાં છેદમાંથી બે ઉડી જાય. એટલે હવે મારી પાસે હાવ હેલો દાખલો થઈ ગયો. અમારી પાસે શું વધ્યું તો કે ભાઈ 7x - 3x બરાબર -14 - 5 બરોબર. હવે માઇનસ માઇનસ પ્લસ એટલે 14 ને 5 19 બરોબર. એટલે કેટલા થશે 19, પણ કેવો મોટા પદની નિશાની થાય બરોબર. મોટા પદની નિશાની માઇનસ 7x માંથી 3x જાય તો કેટલા વધે 4x વધે બરોબર. કેટલા વધશે ના આ રીતના નહીં થશે. આ રીતના નહીં થશે બરોબર. આ અહીંયા નહીં આવશે બરોબર. આપણે ફરીથી આ વસ્તુ જોવી પડે બરોબર. થોડીક ઉતાવળ થઈ ગઈ બરોબર, થોડીક ઉતાવળ બરોબર. એ રીતના નહીં થશે કારણ કે અહીંયા તો આ ગુણાકારના સ્વરૂપમાં નથી ને, અહીંયા તો આપણે ઓલા ઓલું કરવું પડે બરોબર. એટલે આને છે ને એમના એમ જ રાખીએ બરોબર. આને છે ને આપણે એમના એમ જ રાખીએ બરોબર. હવે આનું છે ને અહીંયા 2 છે ને અહીંયા ગુણી નાખું છેદમાં બરોબર. એટલે આ અંશમાં પણ 2 સાથે ગુણાઈ જશે એટલે 14 દુ 28 એટલે કેટલા થશે -28 સોરી -24 નહીં પણ -14 દુ 28 એના -5 ના છેદમાં 2 આવી ગયા. હવે થઈ જશે બરોબર, હવે થઈ જશે બરોબર. હવે શું થશે -28 28 ને 5 29 એટલે મારી પાસે કેટલા આવશે મારી પાસે અહીંયા આવશે 29 ના છેદમાં 2 અને મોટા પદની નિશાની એટલે 9 બરોબર. હવે અહીંયા એ રીતના આપણે કરી નાખીએ બરોબર. એટલે શું થશે અહીંયા 2 વડે ગુણાશે તો 7 દુ ને 14x થઈ જશે. એટલે કેટલા થશે તો કે ભાઈ 14x ના છેદમાં -3x ના છેદમાં 2 બરોબર. આ પણ આખે આખું 2 છેદમાં વયું ગયું બરોબર. હવે શું થશે 14 માંથી 3 જાય તો 11x વધે. 11x બરાબર -29 14 દુ 28 29 30 31 32 33 અહીંયા 29 ના આવે પણ 14 ને 5 28 ને 5 કેટલા આવશે 33 આવશે. મારી ભૂલ છે બરોબર, ગણતરીમાં થોડીક ભૂલ છે એટલે અહીંયા 33 આવી ગયા. હવે તો કે ભાઈ અહીંયા x જે છે અહીંયા x આવી જશે અને ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં આવી જશે -33 ના છેદમાં 11 એટલે 11 થી 33 એટલે -3 એટલે x બરાબર કેટલો જવાબ આવશે -3 જવાબ આવે. એટલે ઓપ્શન એ મારો સાચો પડશે બરોબર. થોડીક ઉતાવળ કરવામાં અહીંયા જે છે એ મને એમ હતું કે થઈ જશે પણ ન થયું બરોબર. જનરલી ઘણા બધી દાખલામાં એ રીતના અરેન્જમેન્ટ થઈ જતી કારણ કે છેદમાં બંને હતા બરોબર. પણ અહીંયા માઇનસમાં હતો અને અહીંયા વચમાં માઇનસ હતી એટલે આમથી આમ ન થાય બરોબર. એટલે આપણો કેટલો જવાબ આવશે -23 આપણો જવાબ આવે બરોબર. ત્યારબાદનો પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભાઈ 2y + 5/2 બરાબર 37 માં y શું છે બરોબર. y આપણે શું થાય તો આપણે જોઈ ગયા છે y શું છે તો y ચલ છે બરોબર. y શું થશે ચલ થશે બરોબર. પણ અહીંયા y ની જગ્યાએ એમ કીધું કે ભાઈ y સાથેનો આ બગડો જે છે y સાથેનો આ બગડો ઈ શું થાય તો કે ભાઈ ઈ આપણો સહગુણક થશે. ઈ આપણો શું થશે સહગુણક થશે બરોબર. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ તો ભાઈ 3t = 2t + 18 બરોબર. એટલે અહીંયા શું થશે 2t અને આ 3t બરોબર. એટલે આ પ્લસમાં છે એટલે સામેની સાઈડ માઇનસમાં આવે એટલે શું થશે 3t - 2t બરાબર 18 બરોબર. 3 માંથી 2 જાય એટલે 1 એટલે t બરાબર 18 આવે. એટલે મારો જવાબ અહીંયા ડી આવી જશે. એકદમ સહેલામાં સહેલો પ્રશ્ન બરોબર. આ પણ 2025 માં પૂછાયેલો પ્રશ્ન છે બરોબર. એના પછી 2025 માં પૂછાયેલો અન્ય પ્રશ્ન બરોબર. હા, આ પ્રશ્ન થોડોક મહેનત માંગી લે એવો છે એટલે આપણે અહીં લખશું શું છે પેલા તો આને આપણે આની સાથે ગુણી નાખીએ કેમ ગયો આપણી બરોબર. આને આની સાથે અને આને આની સાથે ગુણ નાખો એટલે 3 દુ 6x એટલે શું થશે 6x - 3 દુ 6 બરાબર. હવે આ 4x તો 4x ના અહીંયા આવી જશે બરોબર. પણ આ -3 ની સાથે આનો, આની સાથે આનો અને આની સાથે આનો ગુણાકાર થશે બરોબર. એટલે શું થશે -3x થઈ જશે -3x અને ઓછે ઓછે વત્તા 5 3 ને 15 એટલે વત્તા 15 થઈ ગયા. હવે આને આપણે છોડીએ તો ભાઈ 4x માંથી 3x જાય તો 1x વધે એટલે મારી પાસે શું વધે 6x - 6 બરાબર x + 15 બરોબર. હવે સજાતીય પદો એક બાજુ એટલે અહીંયા હું લઈ આવું તો શું થશે 6x - x બરાબર 15 + 6 બરોબર. એટલે શું થશે તો કે ભાઈ 5x
બરાબર 15 ને 7 21 એટલે x બરાબર કેટલા થશે? અહીંયા ગુણાકારમાં છે એટલે આગળની બાજુ ભાગાકારમાં બરાબર એટલે x બરાબર 21/5 એટલે ઓપ્શન બી અહીંયા મારો સાચો પડશે. બરાબર આ દાખલો એ રીતનો છે. બરાબર ત્યારબાદનો પ્રશ્ન હવે અહીંયા આપણે PYQ એટલે કે પાછલા વર્ષના પ્રશ્ન પૂરા થઈ છે 23 24 25 ના. બરાબર હવે આના પછીના જોઈએ અન્ય પ્રશ્નો પૂછાઈ શકે તેવા. બરાબર શું કીધું? એક ચલ સુરેખ સમીકરણમાં ચલની મહત્તમ ઘાત કેટલી હોય છે? બરાબર 1. બરાબર આ 2023 માં પૂછાઈ ગયેલો બેઠે બેઠો પ્રશ્ન અમે નાખેલો છે કે આ વર્ષે પણ પૂછાઈ શકે ખરો. બરાબર એના પછી નીચેનામાંથી કઈ પદાવલી સુરેખ પદાવલી નથી? બરાબર કેવું નથી? સુરેખ પદાવલી નથી અને 4 પદાવલી આપણને આપેલી છે. જો પેલી પદાવલી તો આપણને એક ચલ આપેલો છે ને એક ઘાત આપેલી છે, આ સુરેખ છે. અહીં એક ચલ આપેલો છે ને એની એક ઘાત આપેલી છે એટલે આ છે. અહીંયા ચલ તો એક છે પણ એની ઘાત 2 છે એટલે આ નથી. એટલે આપણો જવાબ ઓપ્શન સી સાચો પડે. બરાબર આવી રીતનો પ્રશ્ન આ વખતે પૂછવાની શક્યતા ઘણી રહી કારણ કે એ લોકો પૂછ્યું નથી. બરાબર ત્યારબાદનો પ્રશ્ન તો કે ભાઈ સમીકરણમાં હંમેશા કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? સમીકરણમાં હર હંમેશા કયા ચિહ્નનો ઉપયોગ થાય? તો આપણે અહીંયા જોઈ ગયા હતા કે ભાઈ ડાબી બાજુ બરાબર જમણી બાજુ એટલે બરાબરની ચિહ્નની એટલે શું થશે? બરાબર કે સમાનના ચિહ્નની ઉપયોગ થાય છે. બરાબર એટલે ઓપ્શન સી સાચો પડે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન સમીકરણ 2x - 3 બરાબર 7 માં ચલ કયો છે? બરાબર આપણને ચલ કીધો છે. તમારે ચલ કયો છે? x એટલે ઓપ્શન બી આપણો અહીંયા સાચો પડી જશે કે ભાઈ ચલ કોણ છે? તો કે ભાઈ આપણો ચલ બી એ x છે. બરાબર ત્યારબાદનો પ્રશ્ન સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુની પદાવલીનું મૂલ્ય કેવું હોય? સમાન. આપણને ખબર જ છે કે શું થાય તો કે ભાઈ ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે એટલે શું થશે? સમાન. બરાબર અસમાન ન હોય સમાન એટલે ઓપ્શન બી સાચો પડે. બરાબર ત્યારબાદનો પ્રશ્ન x બરાબર 5 એ સમીકરણનો 2x - 3 = 7 નો ઉકેલ છે તો સમીકરણનો ઉકેલ મેળવો. બરાબર એટલે x ની 5 કિંમત મૂકીને આપણે કરવાની છે. તો અહીંયા x બરાબર 5 મૂકી લે 5 દુ 10 -3 બરાબર 7. બરાબર હવે જો આ 7 જ આવશે કારણ કે આનો ઉકેલ આપણને બરાબર 7 આપેલો છે એટલે જવાબ તો દેખીતી નજરે આપણો 7 જ આવે. બરાબર પણ તમે કરીને જોશો એટલે 10 - 3 પણ 7 થાય 7 બરાબર 7. એટલે ક્યારેક આ છે ને આ ભ્રમાવાનો પ્રશ્ન છે. આ છે ને આવો પ્રશ્ન શું કહેવાય તો કે ભ્રમ કરવાનો. બરાબર જો ઉકેલ આપણને આપી દીધો તો એની બરાબર જેટલી જવાબ આવે એનો બરાબર 7 આવે તો એનો જવાબ પણ 7 જ આવે ને. બરાબર પણ એમ તમને કહે કે ભાઈ 2x - 5 માં x બરાબર 5 મૂકો તો દાખલો કરવો પડે તો શું થાય? 5 દુ 10 -3 બરાબર 7 થાય. બરાબર પણ જો તમને બરાબર 7 કહી જ દીધા હોય તો જવાબ આપી જ દીધો છે તો એ આપણો જવાબ 7 જ આવે. બરાબર આ ભ્રમિત કરવાના પ્રશ્નો કહેવાય. બરાબર હવે આ સમીકરણનો ઉકેલ મેળવવાનો છે. એકદમ સહેલો છે. આ માઇનસ છે આ બાજુ જશે તો પ્લસમાં થશે એટલે કેટલા થાય? 3x બરાબર 7 ને 5 12. બરાબર 7 8 9 10 11 12 7 ને 5 12. હવે શું થશે તો કે ભાઈ x બરાબર 12/3 તો 3 ચોક ને 12 એટલે x બરાબર 4 એટલે ઓપ્શન ડી મારો સાચો. બરાબર આમ દાખલા થશે 1 જ મિનિટમાં. હો આ દાખલો પૂછાઈ જાય ને 2-3 દાખલા કેમ કે આ વખતે 5 દાખલા આવી જાય એટલે આપણા 100 માર્ક્સ ની આપણે જે નક્કી કરેલું છે ને કે 120 માંથી 100 એ પ્રશ્ન આપણા સાચા પડી જાય. બરાબર ચાલો હવે શું કીધું? 2y + 9 બરાબર 4 માં y ની કિંમત મેળવો. બરાબર હવે સાવ સહેલો છે. બરાબર આ પ્લસ માં છે સામેની સાઈડમાં જશે તો માઇનસ માં જશે એટલે શું થશે? 2y બરાબર 4 - 9. બરાબર આ માઇનસ માં છે 9 માંથી 5 જાય 9 માંથી 4 જાય તો 5 વધે એટલે આપણો બીજો પ્રશ્ન એ શું આવશે? ભાઈ 2y બરાબર -5 કારણ કે મોટા પદની નિશાની 5 છે. બરાબર આ ગુણાકારમાં છે આ બાજુથી નીકળી બરાબર ના છેદમાં 2 જાય એટલે y બરાબર -5/2 એટલે ઓપ્શન બી સાચો પડે. બરાબર બે જ સ્ટેપમાં જવાબ આવવો જોઈએ. ખરેખર તો એક જ સ્ટેપમાં આવવો જોઈએ પણ આ જેને ન સમજાતું એટલે આપણે સ્લો ડાઉન કરીને જઈએ છીએ. બરાબર ત્યારબાદનો પ્રશ્ન સમીકરણ 3x બરાબર 2x + 18 નો ઉકેલ મેળવો. બરાબર ઉકેલ મેળવવાનો કીધો છે. આનો પણ સાવ સહેલો છે. બરાબર સજાતીય પદો એક બાજુ કરો એટલે શું થશે? 3x - 2x બરાબર 18. બરાબર હવે 3x માંથી 2 બાદ કરો એટલે x વધે એટલે x બરાબર કેટલા થાય? 18. બરાબર અહીંયા 3x - 2x એટલે 1 વધે તો x બરાબર કેટલા થઈ જશે? 18. બરાબર આવો પ્રશ્ન પૂછાય ને તો ખૂબ સહેલો રહેશે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન 5t - 3 બરાબર 3t - 5 નો ઉકેલ મેળવો. બરાબર સજાતીય પદો એક બાજુ કરીએ તો શું થશે? 5t - 3t બરાબર -5 + 3. બરાબર આ માઇનસમાં છે એટલે જોજો આ માઇનસમાં આપેલું છે. હવે અહીં શું થશે તો ભાઈ 2t બરાબર માઇનસ પ્લસ માઇનસ 5 માંથી 3 જાય તો 2 વધે અને મોટા પદની નિશાની માઇનસ એટલે શું થશે? t બરાબર -2/2 એટલે -1 આપણો અહીંયા જવાબ આવી જશે. t બરાબર -1 બરાબર એટલે ઓપ્શનમાં આપણો બી જવાબ સાચો
પડશે. બરોબર, ત્યારબાદનો પ્રશ્ન, સમીકરણ 5x + 9 બરાબર 5 + x માં x ની કિંમત મેળવો. બરાબર બરાબર સેમ જ પ્રશ્ન છે, સજાતીય પ્રશ્ન સાચો કરીએ શું થશે તો કે 5x - 3x બરાબર 5 - 9. બરાબર શું થશે તો કે ભાઈ 5 માંથી 3 એટલે 2x બરાબર તો કે ભાઈ 9 માંથી 5 જાય તો 4 વધે પણ કેવા માઇનસ, એટલે x બરાબર કેટલા આવે -2 આવે. બરાબર x બરાબર -2 આવે. આ મેં સ્કીપ જી કર્યો છે ને અહીંયા કરું છું. -4 નું શું થશે તો કે -2 × 2 અને અહીંયા 2 છેદમાં આવશે એટલે 2 2 ઉડી જશે એટલે -2 જવાબ આપણો સાચો પડે. બરાબર, ત્યારબાદનો પ્રશ્ન આ જ પ્રશ્ન છે. બરાબર શું થશે તો કે ભાઈ 4z છે એમાંથી 2z માઇનસ કરો એટલે કેટલા આવે તો કે ભાઈ 2z આવે. બરાબર અહીંયા પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, તો 6 માંથી 3 જાય તો 3 વધે એટલે z બરાબર કેટલા આવે 2/3 આવે. બરાબર, સાવ છેલ્લો દાખલો છે, તેની છતાં હું અહીંયા એની એક્સપ્લેનેશન ફરી પાછી આપું છું. શું થશે તો કે ભાઈ 4z + 3 બરાબર 6 + 2z. બરાબર 2z આ બાજુ આવે તો શું થશે તો કે ભાઈ 4z - 2z બરાબર 6 - 3 એટલે શું થશે 2z બરાબર 3 અને z બરાબર 3. અહીંયા ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં છે એટલે z બરાબર 3/2. બરાબર, હા સોરી આ પ્રશ્ન ના આવે 2/3 ના આવે પણ શું થશે 3/2 એટલે આપણો ઓપ્શન એ સાચો પડે. બરાબર, ત્યારબાદનો પ્રશ્ન, હા આ પ્રશ્ન થોડોક લેવલનો કહેવાય. બરાબર, આનો ગુણાકાર આની સાથે કરવાનો છે એટલે શું થશે તો કે ભાઈ x બરાબર બરાબર શું કીધું તો કે ભાઈ 4/5x + 10. બરાબર, આવી રીતના આપણને ઉકેલ આપેલો છે. હવે આપણે આનો ઉકેલ મેળવીએ. બરાબર, સોરી મારી થોડીક ઉતાવળે મેં ભૂલ કરી છે. બરાબર, હા શું થશે 4/5x વત્તા આ આમ થશે. બરાબર 4/5 × 10 એટલે અંશનો ગુણાકાર અંશ સાથે એટલે કેટલો જવાબ આવે તો કે ભાઈ આપણો જવાબ આવે 4 દાન 40/5. બરાબર, છેદમાં કાંઈ નથી તો એક તો હોય છે. બરાબર, કાંઈ ન હોય તો એક તો હોવાનું. બરાબર, હવે તો કે ભાઈ આમાં આપણી પાસે કંઈ છે નહીં પણ હું આ 4x છે એનો સામેની સાઈડ લઈ જાઉં એટલે શું થશે તો કે ભાઈ x -4/5x બરાબર 40/5 આવે. આ તો આપણું બની શકે. બરાબર, હવે કાંઈ નથી. બરાબર, તો આના હું છેદ સમાન કરું, અહીંયા એક તો હોવાનો એટલે મારે શું કરવું પડે અહીંયા છેદમાં 5 લેવા પડે એટલે અહીં 5 માં આપણે ગુણવા પડે એટલે શું થશે તો કે ભાઈ 5x ના છેદમાં -4x એના છેદમાં 5. બરાબર, એટલે કેટલા આવશે તો કે ભાઈ 40/5. હવે 5x માંથી 4x જાય એટલે x વધે, x ના છેદમાં 5 બરાબર 40/5. હવે અહીંયા ભાગાકારમાં છે, સામેની સાઈડ જાય તો ગુણાકારમાં થાય એટલે x બરાબર કેટલા થશે તો ભાઈ 40/5 × 5 એટલે આ 5 5 ઉડી જાય એટલે x બરાબર કેટલા આવે તો કે ભાઈ x બરાબર 40 આવે. બરાબર, એટલે ઓપ્શન મારો અહીંયા A B C. બરાબર, ઓપ્શન C સાચો પડે. બરાબર, x બરાબર કેટલા આવશે 40 આવશે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, કાંઈ નથી કર્યો, આનો ગુણાકાર આની સાથે કરી નાખ્યો, આનો ગુણાકાર આની સાથે કરી નાખ્યો, પછી સજાતીય પદો એક બાજુ અને વિજાતીય પદો બીજી બાજુ એવી રીતના કરી નાખ્યો છે. બરાબર, ચાલો ત્યારબાદનો પ્રશ્ન કે ભાઈ હા આ પ્રશ્ન પણ થોડોક કહી શકાય કે લેવલનો આપણે પૂછ્યો છે તો કે ભાઈ 2x ના છેદમાં 3. બરાબર, હવે 17x છે માઇનસમાં આવી જશે -7x ના છેદમાં 15 એને બરાબર 3 - 1. બરાબર, આવી રીતનો કંઈક મારું બને સજાતીય પદો હું સરખી બાજુ મૂકું તો. બરાબર, હવે શું છે તો કે ભાઈ અહીંયા મારે 15 લસા લેવો પડે. બરાબર, તો અહીંયા મને 5 વડે ગુણવા પડે. જો અહીંયા હું 5 વડે ગુણું તો આને મારે 5 વડે ગુણવા પડે એટલે શું થશે તો કે 15 આવી ગયા. શું થશે તો 5 દુ 10x -7x બરાબર 2. શું થશે 10x માંથી 7x એટલે કેટલા થાય તો કે ભાઈ 3x ના છેદમાં 15 બરાબર 2. હવે અહીંયા કાંઈ નથી. બરાબર, આ ભાગાકારમાં જશે, સામેની સાઈડમાં જાય તો ગુણાકારમાં આવે એટલે શું થશે તો કે ભાઈ 3x બરાબર 2 × 15 એટલે કેટલા 15 દુ 30 તો x બરાબર 30/3 એટલે x 30 દાને 10 દાને 30 એટલે x બરાબર કેટલા આવે 10 આવે. મારો અહીંયા ઓપ્શન A B C D એ સાચો પડે. બરાબર, ઓપ્શન મારો અહીંયા એ સાચો પડે. બરાબર, ત્યારબાદનો પ્રશ્ન, આ પ્રશ્ન સાવ છેલ્લો જ છે. આ પ્રશ્ન એકદમ છેલ્લો જ પૂછ્યો છે. બરાબર, સજાતીય પદો એક બાજુ કરું તો શું થશે તો કે ભાઈ 3m - 5m = -8/5. બરાબર, 5m માંથી 3m જાય એટલે -2m વધે, -2m વધે એ બરાબર શું થશે તો કે ભાઈ -8/5. હવે શું કરીશ તો કે ભાઈ આ -2 છે
બરોબર એ ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે. પેલા તો આને આ માઇનસ જે છે બરોબર માઇનસ ને એમને રહેવા દો બરાબર. આને હું અહીંયા 2m જે ગુણાકારમાં છે ને ભાગાકારમાં ગુણાકારમાં છે ભાગાકારમાં જાવ એટલે શું થશે -m બરાબર -8 ગુણ્યા 5 ગુણ્યા 2 બરાબર. ગુણાકારમાં ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે. હા ગુણાકારમાં નહીં જશે બરોબર. એટલે ગુણ્યા 2 એટલે શું થશે 2 ચોક 8 આવી રીતનું કઈ થાય. શું થશે -m બરાબર -4/5 બરોબર. આ માઇનસ માઇનસ ઉડી જશે પ્લસ થઈ જશે એટલે m બરાબર કેટલા આવ્યું છે 4/5. એટલે ઓપ્શન મારો એ સાચો પડશે બરોબર. ઓપ્શન મારો એ સાચો પડે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, નીચેનામાંથી કયું સમીકરણ એક ચલ સુરેખ સમીકરણ છે? બરોબર આપણને કીધું છે કે ભાઈ એક ચલ સુરેખ સમીકરણ છે બરોબર. આ તો છે ના આ નથી કારણ કે આમાં x અને y બે છે. આમાં x એક જ વખત છે બરોબર. આમાં હા હવે જો અહીંયા લખવામાં મારી ભૂલ થઈ ગઈ છે. અહીંયા ખરેખર આવી રીતનો ઓપ્શન છે તો કે ભાઈ x² પ્લસ 2x પ્લસ 1 બરાબર 0 બરોબર. આ દ્વિચલ સમીકરણ થશે બરોબર. આ શું છે તો કે ભાઈ x પ્લસ y બરાબર 5 બરોબર. આ પણ નથી. આ શું થશે તો કે ભાઈ 2x પ્લસ એટલે આપણે અહીંયા સમીકરણ એક ચલ વાળું ઓપ્શન સી સાચો પડશે. અને આ કેવી રીતના લખ્યું તો કે ભાઈ x નો ઘન ઓછા 1 બરાબર 0 બરોબર. લખવામાં ઓલું થયું એટલે મારો અહીંયા જવાબ કયો આવશે તો ભાઈ અમારો જવાબ ઓપ્શન સી સાચો પડે બરોબર. લખવામાં ભૂલ થઈ છે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન, હા થોડોક લેન્ધી આપી દીધો છે પણ કાંઈ વાંધો નહીં. શું કીધું તો કે ભાઈ પેલા 15 નો ગુણાકાર y સાથે એટલે કેટલા થશે તો ભાઈ 15y અને 15 ચોક ને 60 એટલે -60 બરોબર -2y બરોબર. આ 2 નો y સાથે ગુણાકાર y નો 2 સાથે ગુણાકાર એટલે ઓછે ઓછે વત્તા અને 9 દુ 18 બરોબર. એને વત્તા 5y અને વત્તે વત્તે વત્તા 6 35 એટલે વત્તા 30 બરાબર 0 આપી દીધેલા છે. હવે હું શું કરીશ તો કે ભાઈ તમામ સજાતીય પદોને લાઈનમાં મૂકીશ અને સમાજ વિજાતીય પદોને લાઈનમાં મૂકીશ. એટલે અહીંયા શું છે તો કે 15y છે ને એમને મૂકી દઉં બરોબર. માઇનસ આ 2y મૂકી દઉં બરોબર. અને પ્લસ આ શું મૂકીશ તો કે 5y મૂકી દઉં બરોબર. એવી રીતના શું કરીશ -60 પ્લસ 18 પ્લસ 30 આવી રીતના મેં કર્યું છે. અને એને બરાબર 0 તો યથાવત મૂકું જ છું બરોબર. હવે શું થશે તો કે ભાઈ આમાં મારે ખબર છે કે પેલા હું શું કરું તો કે ભાઈ પેલા હું નિયમ પ્રમાણે સરવાળો કરું તો ઓછે વત્તે ઓછા એટલે 5 માંથી 2 જાય એટલે 3y વધે. એટલે મારી પાસે શું થશે તો કે ભાઈ અહીંયા હું લખું છું બરોબર 15y પ્લસ 3y થશે. અહીંયા લખવા કરતા હું આપણે એક્સપ્લેનેશન અહીંયા જ આપી દઉં બરોબર. વ્યવસ્થિત તમને થશે સમજવી બરોબર. શું થશે તો કે ભાઈ ઓછે વત્તે ઓછા બરોબર. 5 માંથી 2 જાય એટલે 3 આવે એટલે શું આવશે તો કે 15y બરોબર. અને અહીંયા 3y બરોબર. પણ મોટા પદની નિશાનીને અનુરૂપ અહીંયા પ્લસ આવે બરોબર. હવે હું અહીંયા પણ સરવાળો કરું તો કે ભાઈ 30 ને 10 40 ને 8 48 એટલે શું થશે તો કે -y વત્તા 48 બરોબર. હવે 15 ને 3 18y થઈ જશે 18y એને માઇનસ તો કે ભાઈ વત્તે ઓછે ઓછા 68 માંથી 60 માંથી 40 જાય તો 12 ચોક 48 12 પંચા 60 એટલે 12 વધે એટલે -12 થઈ ગયા એને બરાબર 0 બરોબર. આને બરાબર 0 છે આને બરાબર પણ 0 છે. હવે હું શું કરીશ તો કે ભાઈ આજે સજાતીય પદોને ડાબી બાજુ કરી નાખીશ એટલે ટૂંકમાં ચલ વાળા પદોને ડાબી બાજુ કરી દઈશ અને અચલ વાળા પદોને જમણી બાજુ કરી નાખીશ. એટલે શું થશે તો કે ભાઈ અહીંયા 18y બરાબર મને 12 મળે બરોબર. y ને હું ડાબી બાજુ રહેવા દઉં તો y બરાબર 12/18 શું થશે તો કે ભાઈ 3 ચોક 12 3 ચોક 12 કરવા પડતા પણ હું શું કરું તો કે ભાઈ વહેલો મારો જવાબ આવી જાય. એ જ રીતના કરીએ કે ભાઈ 3 ચોક 12 અને 3 છક 18 બરોબર. એટલે શું થશે 3 3 ઉડી જશે અને અહીંયા બરોબર ખરેખર તો 6 દુ 12 કર્યા હોત ને તો વહેલું પડે 2 દુ 4 અને 2 તેરી 6 બરોબર. એટલે 2 2 ઉડી જાય એટલે x y બરાબર મને કેટલા મળે તો 2/3 એટલે ઓપ્શન અહીંયા મારો ડી સી બી 2/3 એટલે ઓપ્શન મારો અહીંયા બી સાચો પડશે બરોબર. થોડોક સવાલ લાંબો છે પણ આવો પૂછવાની શક્યતા હજી થશે બરોબર. પાછો આ સિમ્પલ આપણો એકદમ છેલ્લો પ્રશ્ન 2t એટલે સોરી 3t માઇનસ સોરી હા -3 માઇનસ પ્લસ માઇનસ એટલે 9 થઈ જશે બરાબર. 5 દુ 10t વત્તા 5 બરોબર. આ ટી છે એટલે વત્તાની નિશાની ન સમજના બરોબર. હવે શું થશે સજાતીય પદો એક બાજુ કરું તો શું થશે 3t -10t બરાબર 5 પ્લસ 9 બરોબર. હવે 10 માંથી 3 જાય તો 7t વધે બરાબર. 9 ને 5 તો કે ભાઈ 14 થાય
બરોબર 14 થશે ને મોટા પદની નિશાની આવશે. હવે આ માઇનસ જે છે ગુણાકારમાં આ માઇનસ ટી બરોબર આ 14 જે છે અને હું 7 લઈ આવું તો શું થશે 7 દુને 14 માઇનસ આ બાજુ થશે બરોબર તો ટી બરાબર મારા કેટલા આવે -2 મારો જવાબ આવે એટલે ઓપ્શન મારો અહીંયા બી સાચો એ સાચો પડે બરોબર. ચાલો ત્યારબાદનો પ્રશ્ન હા કોઈ પણ સમીકરણમાં y ની ડાબી બાજુથી જમણી બાજુ લઈ જતા તેની નિશાનીમાં શું ફેર પડે બરોબર. કોઈ પણ સમીકરણમાં y ને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જતા નીચેનામાંથી શું ફેર પડે નિશાનીઓ બદલાય નહીં ખોટી વાત છે બરોબર. ધન હોય તો ઋણ થાય ને ઋણ હોય તો ધન થાય હંમેશા ધન રહે હંમેશા ઋણ હોય બરોબર. ધન હોય તો ઋણ થાય અને ઋણ હોય તો ધન થાય એટલે ઓપ્શન બી મારો અહીંયા સાચો પડે બરોબર. ત્યારબાદનો પ્રશ્ન આ પ્રશ્ન પણ તમારે એમસીક્યુ માંથી ટેક્સ્ટ માંથી લીધેલો છે બરોબર. એટલે શું થશે તો 25 ચોક 100 શું થશે 1 થઈ જશે બરોબર. આનો ગુણાકાર હું આની સાથે કરું અને આનો ગુણાકાર હું આની સાથે કરું બરોબર. એટલે શું થશે તો કે ભાઈ 25 ચોક એટલે 1f થઈ જશે વત્તા ઓછા 25 તેરી 75 એટલે 0.75 થઈ જશે બરોબર. એને બરાબર 0.010 બરોબર. એટલે ગુણાકાર હું 10 સાથે ન કરું એટલે 1 પોઈન્ટ આ બાજુ ખેંચે તો શું થઈ જશે તો કે ભાઈ મારું થઈ જશે 0.5 બરોબર ઓછા 9 પંચા 45 બરોબર અને 2 પોઈન્ટ જ ખેંચશે એટલે 0.45 થઈ જશે બરોબર. પણ અહીંયા f છે બરોબર એટલે f ના f તો યથાવત રહેશે બરોબર. આ 1f છે આ સરવાળો છે તો આ બાજુ જાય તો -0.5f થઈ જશે બરોબર. અને આ પોઈન્ટ f છે આ પોઈન્ટ -0.45 છે માઇનસ છે તો આ પ્લસ થઈ જશે 0.75 બરોબર. તો અહીંયા શું થશે તો કે ભાઈ 0.5f એને બરાબર કેટલા થશે તો કે ભાઈ 75 માંથી પછી લે 75 માંથી 45 એટલે 30 વધે 0.30 વધે બરોબર. હું શું કરીશ તો કે ભાઈ f ના આ બાજુ રહેવા દઉં બરોબર. અને હું શું કરીશ તો કે ભાઈ 3/10 અને આ ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં કરી નાખું એટલે 5 ના ગુણ્યા અહીંયા હું 10 કરી નાખું 10 ઉડી જાય તો શું થશે તો ભાઈ f બરાબર 3/5 બરોબર. f ના છેદમાં 3/5 અથવા તો બરોબર તમે આ 3/5 કરો ને એટલે f બરાબર કેટલા આવશે તો કે ભાઈ f બરાબર આવશે 0.6 બરોબર. ભાગાકાર કરો ને તો કે ભાઈ 3/5 તો કે ભાઈ ભાગ ના હાલે ભાગમાં પડી જવું 6 પંચા 30 એટલે કેટલા આવશે 6 એટલે ઓપ્શન એ મારો અહીંયા સાચો પડે બરોબર. ત્યારબાદનો પ્રશ્ન સમીકરણના ઉકેલતી વખતે બંને બાજુએ સમાન ગાણિતિક પ્રવૃત્તિઓ કરવાથી સમીકરણ સંતુલિતતા ખોરવાઈ જાય છે ખોરવાતી નથી બમણી થાય છે શૂન્ય થાય છે બરોબર. ખોરવાતી નથી બરોબર. જો અહીંયા 2 વડે ગુણું અને એટલું જમણી બાજુ 2 વડે ગુણું તો એ સમીકરણ સમાન જ રહેશે એટલે આપણો જવાબ સાચો થશે બરોબર. ત્યારબાદનો પ્રશ્ન બસ અહીંયા આપણું પ્રકરણ 2 કે ભાઈ એક ચલ સુરેખ સમીકરણ પણ પૂર્ણ થાય છે બરોબર. આને પેલા એક ચેપ્ટર આપણે અપલોડ કરેલું છે સામાજિક વિજ્ઞાનમાં પણ થોડાક ચેપ્ટર અપલોડ કરેલ છે રીઝનિંગના પણ અપલોડ થઈ ગયા છે તે પણ તમે જોઈ શકો છો બરોબર. એના સિવાયના કોઈ પણ ક્વેરી હોય તો નીચે કમેન્ટમાં જણાવી જેથી કરીને એક નિરાકરણ આપણે લાવી શકીએ. તો અહીંયા આપણે પ્રકરણ પૂર્ણ કરશું બરોબર. જો વિડીયો ગમે તો લાઈક કરી શેર કરજો અને સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને ભવિષ્યના તમામ વિડીયોની માહિતી તમને મળી શકે. અને આની તમામ ક્વેશ્ચન જે છે આપણી પીડીએફ ની ચેનલ ટેલિગ્રામ અને યુટ્યુબની વોટ્સએપની ચેનલ ઉપર અવેલેબલ છે ત્યાંથી તમે જઈને ડાઉનલોડ કરી શકો છો. તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો. અસ્તુ. જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત.